નવા ફોનનું ઓપનિંગ કરું છું. ન્યૂ કવર. થેન્ક યુ. ફોનનું જ નથી કરતી, આનું કવર કરવા દો. કવરનું અમે કર્યું હતું પણ આમ દેખાડ્યું નહોતું. અરે હું હવે દિવસ આમ ટિફિન કાપતી હશ. એની નથી ખબર. કાંઈ કહેશે. ચાલો આ કેવી હશે? શું થાય? મેંગો મેંગો મેન મેંગો મેન આમ આદમી. સમજી નહીં પેલા. હવે સમજી. હજી તે બાટલા વિરાટ લાગે કાજી મેં કુવેન તો ફ્રીજ માં મેલ દેવાનું. હા, એમ હું હતું. લીંબુ શરબત છે. કેવા છે ઢોસા? ઓલું જે બેટર હતું ને તો સવાર છોકરાને ટિફિન ભર્યું ને તે પૂરું થઈ ગયું હતું. પછી આ તમારા માટે છે ને સૂજી ને બેસનના છે, પણ મસ્ત ક્રિસ્પી થયા છે ને. ચક બોલો. બસ કાંઈ નહીં. મજા આવે ને સાઉથ ઇન્ડિયન સવારમાં. ઉત્તપ ભાખરી તો ભાવતી જ નથી સવારે, ખબર નહીં કેમ. હવે કેમ? સારું સારું ભાવે. ઈડલી સાંભાર ભાવે, ઉત્તપા ભાવે, થેપલા પરોઠા એવું મજા આવે. ઘીમાં તળેલી રોટલી. જો 11 વાગી ગયા છે પણ ભૂખ લાગીને એટલે મેં એપલ લીધું છે. એપલ ખાઈ લઉં. અને એપલ ખાધું ને તોય હજી ભૂખ લાગી છે તો મેં વેફર અને લીંબુ પાણી લઈ લીધું. જો 12 વાગ્યા છે બરાબર. હું ને મમ્મી 10:15 ફ્રી થઈને બે હોલમાં આળોટતા હતા. બરાબર છે. કાંઈ રીલ બનાવી નહીં, કાંઈ કર્યું નહીં, અને નેટ ફોન જોયા જ બેએ, બેન મમ્મીએ. હું મમ્મીને એમ કહું અત્યારે એવી ઊંઘ ચડે છે, એવી ઊંઘ ચડે છે. આમ બીજું તો લાઈટ આવે. હા, અત્યારે એટલી ઊંઘ ચડે છે. પછી જ્યારે હમણાં હુવા જશું ને જમીન ત્યારે ઊંઘ નહીં આવે. અને પછી મારે છે ને છોકરાને લેવા જવાનો ટાઈમ થાય ને ત્યારે મને પાછી ઊંઘ ચડે. બરાબર. મમ્મીને કહું જિંદગી ગોટાળે ચડીશ. બધું ગોટાળે ચડ્યું સારું. સવારે ઉઠવાના ટાઈમે ઊંઘ આવે, પછી સાંજે હુવા ટાઈમે ઊંઘ ન આવે. હાલો, એ તો રહેવાનું જ છે. રોટલો બનાવવાનો બાકી જ, ખાલી બનાવી નાખીએ. ત્યાં 12:10 12 જેવું થઈ જાય. પછી બાળકોને લઈ આવીએ. એક રોટલો કરવાનો છે, એક રોટલો. આજે અમારે છે દૂધી દાળનું શાક. રોટલો કરતા કરતા કંઈક વિચારી લઉં. રોટલો કરી નાખ્યો જ. બરાબર. હવે છે ને આ છોકરાઓને આવું બહુ આવડી ગયું છે. મમ્મી ગોલો ન્યુ વાલા. મમ્મી ગોલો લઈ દો ને. પપ્પાએ કાલનો તો ફોનમાં બોલ્યા તાર માટે સરપ્રાઈઝ છે. એ કવર જ હતું.
ટ્યુશનમાંથી આવે એટલે ગોલો ખાવાનો જ કા? આવો શું સોડમ આવે છે આખા ઘરમાં ને બહાર ને કપૂરની. કપૂરની જો પેટ ઠંડા કરે ઈ છે ને. પણ એટલે એકલા ખાવ બા માટે નો લાવ્યા હું ઈ જ કહું મારે ને બાને ક્યારે ખાવાનો? તો પ્રક્ષાળા આપે જ ને. કેમ? કોના બા છે? કોના? હે અમે ગરમીને વાળ જેવા થઈ જાય કુકડાઈ જાય એવા થઈ જાય પસીના વળે ને એટલે વાળ નો હારા રહે. ચલો બધા ના. જો આ દિવસે છે ને મેં વ્લોગ ચાલુ તો કર્યો પણ પછી મારે કંઈક કામ આવી ગયું ને તો હું આખો દિવસ બિઝી થઈ ગઈ એટલે પછી આ સવારે ક્લિપ લીધી હતી પણ પછી વ્લોગ કાંઈ કન્ટિન્યુ રહ્યો નહીં એટલે પછી નેક્સ્ટ ડે મેં કીધું હવે કરીશ એમ. બોલો બા જય સ્વામિનારાયણ. હાલો સા પાણી પીવા. આજે કેમ વેફર? આજ નોંધ છે મારે પ્રમ દે ક્યારે તમારે છે ને ભાખરીનું બટકું એક પડ્યું છે રોટલી પડી છે તો હાલેગા. રોવાનું ન હોય બા હું ક્યાંય નહીં જાઉં. તું વહી ગઈ હોય તો મને મેગી બંધારો કે ગમતું નથી. આ જે અચાર છે ને આખી મેથી ને આખી કેરીનું નેક્સ્ટ લેવલ છે ભાઈ. સાંજે કર્યું આવી હું મસ્ત આવી. ફાઈન હવે તું ફાઈન છો ને મારે ફરીથી બા ફરીથી તું ફાઈન છો ને મારે થેન્ક યુ. તો કે ફાઈન છો ફાઈન છો ને તું મારે ચાલો બધા નાસ્તો કરવા. ભાખરી ચા ને બા વેફર. બા તો પેલા આવે ચા પછી બા જ આવે. સાબા અને આ ચા છે ને ચા ઈ આમ હેડેકની મેડિસિન કહેવાય. માથું દુખતું હોય ને તો ચા પી લેવાની એટલે ગોળી ન પીવી પડે. બંધાર હોય ને બંધાર નો હોય ને પીવે તોય કઈ ન થાય. ઘણાને એવું હોય ચા પીવે તો જ ટોયલેટ આવે. હા ઘણા લેવા નીમ હોય ને નીમ ન હોય એને એને પેટ જ એવી રીતે હોય. ઘણા ટોયલેટમાં જાય પેપર નથી લઈ જતા હા ન્યૂઝપેપર ઈ તો કેમનું ગમે પછી ન્યૂઝપેપર બીજાને કેમ અડવું. ઘણા ની એવી ટેવ હોય એવું છે આપણને ટોયલેટમાં કાંઈ ન ગમે હારે એ બધું જમ્સ વાળું થાય. ચલો આ ખાતા ખાતા એવી વાતો ખાઈ લઈએ પેલા. બધાનું નામ લ્યો. હું છે ને આ બેને ઉઠાડવા આવી પણ એકેય ઉઠતા નથી. ટ્યુશન છે 9 વાગ્યાનું અને 8:45 થઈ ગયા જ ઘરે ને ઘરે. પણ હવે ઉઠાડું ને બેને રેડી કરું. જો આજે છે ને શેમ્પૂ કર્યું છે ને બેનને હવે વાળ કોરા પાડીને ગૂંચ કાઢી દઉં. ઈ ખુશી કર દો બીદા. હું ઘર આવીશ ત્યાં પપ્પા વયા ગયા. હા હગી કરવી તો કરી લેજે અત્યારે નહીં તો એમ કહેતી હતી કે પપ્પાને મારા પપ્પાસ દેખાય. પછી દેખાડ દેજે. હું બતાવી દઈશ દીવા સ્કૂલ બેગમાં જ છે ને. સ્કેલ બી બહુ મસ્ત. હમ બાય જય સ્વામિનારાયણ. ચલો વિવેકને છે ને હજી નાસ્તો બાકી છે પણ એ રેડી થઈ ગયા ને તો પહેલાં છે ને છોકરાઓને મૂકી આવે ટ્યુશનમાં એટલે મારે એક ધક્કો ઓછો તો એ મૂકવા ગયા છે આવીને નાસ્તો કરશે. આપણે બાલ્કની બધા ટુવાલ સૂકવી દઈએ. ચલો આ રૂમ સરખો કરી નાખીએ અને પછી રસોઈ કેવું કંઈક કરી નાખીએ. બોલો Oh, mango. સારી પેકી કા
સારી છે. ચલો આજે છે ને જો રસાવાળું બટેકાનું શાક બનાવવું છે બરાબર. તો આજે વિચાર છે કે એની જોડે રસ કરું. તો રસ રોટલી અને શાક પરફેક્ટ. વોટરમેલન જ્યુસ. એમની કેરી અને જ્યુસ. બધું ફ્રૂટ જ કહેવાય. અહીંયા બને છે મારું શાક. કેરી સુધારેલી પડી છે, 3 કેરી બીજી પડી છે. તો વિચાર છે કે હજી ડાબામાં જોઈ આવું, જો હજી પાકી એવી હશે ને તો આજે રસ કરવો. રસ રોટલી ને બટેકાનું શાક. રસ્તાવાળું બટેકાનું શાક હોય ને એની સાથે મજા આવે. મમ્મી જરા ઓલામાં જોઈ જાઓ ને, હજી પાકેલી નીકળે એમ છે તો કરું રસ. બોલો, સ્લીપર લઈ જવા પડશે ને જોડે. ભૂલી ગયા તા. તારે ગાડીમાં જૂના આ રાખી દેવાના, ઓલા છે ને નવા એ રે એ પડ્યા ઓલા ઈ અંદર પહેરવાના છે ઈ. હા ઈ બાર પહેરવાના કે ગાડીમાં મૂક દો ઈ. હા હા ઈ જ કહું. ઈ ગાડી મેકી દેવાના. જબલામ દઉં. મને તેમ કે બોક્સમાં સજાવીને દેવું પડશે. ના ના બોક્સમાં સજાવી દઉં. હું તમને અત્યારે આપી દઉં છું ગુલાબ. તમે રસ્તામાંથી 10 રૂપિયાનું લઈને નાખી દેજો. કેમ ચાલે તમારે સેબા? સારું છે. જરાક દર્શક મિત્રોને કંઈક જાણકારી આપો તમારા સેબા વિશે. સેબા વિશે જાણકારીમાં તો એવું છે, લાભ લેવાનો, આવો અને ડિસ્કાઉન્ટ લઈ જાઓ. પહેલી વાર પ્રોપર્ટી ઉપર ડિસ્કાઉન્ટ આવ્યું છે. હા, એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે. હે હા, વ્યુઅર્સ હશે એને બધાને જે આવે એને. આવું પહેલી વાર થયું છે કે પ્રોપર્ટી ઉપર ડિસ્કાઉન્ટ વાળું કંઈક, બરાબર ને? તો ભાઈ અમારો સ્ટોલ છે નંબર વ્રજ ગ્રુપ F15 સ્ટોલ નંબર F15 વ્રજ ગ્રુપ. પહોંચી જજો બધા લાભ લેવા. કેમ મંદી હાલે છે બધાને, પણ આપણે મતલબ બધાને મંદી છે અત્યારે. મંદી બધાને હરખી જ હોય એટલે એમ જ નદી હવે વાંધો નથી, ધીમે ધીમે આયલું છે. પ્રોપર્ટી ઉપર સરસ એવો સારું એવું ડિસ્કાઉન્ટ બધાને મળે છે. તો આવજો બધા. કેમ એટલે બધાને એવું નથી કે કોને ક્યાં લેવી, ક્યાં કઈ રીતે લેવું, ત્યાંથી ઓપ્શન મળે બધા. એક જગ્યાએ બધું ગોતતા હોય કોઈ ખબર ન એક રૂફની નીચે બધું મળી જાય એમ. ગોતતા હોય મારે આ પોકેટ આવું લેવું છે ને, હા હા એમ એક્ઝિબિશનની જેમ, સેમ એક્ઝિબિશન જેવું એમ. યસ હે ને? બોલો ચલો હવે અમારું અમે કામ કરીએ. જો સિટી થઈ મમ્મી. હા જો તાળી દઈ દે ત્યાંથી. નાના આજે નાનું કુકર ઘણા દિવસથી સિટી ન થતી ને, મૂકતી નહોતી. આજ મમ્મી મેં કીધું મૂકું કેમ થાય તો થઈ. ઢીલી પડી ગઈ હોય ને એટલે એમાં એવું છે એને સ્નાયુ ખેંચાઈ ગયા, થોડાક દી આરામ કર્યો ને. હા कुछ भी मतलब कुछ भी. ખેંચો. એટલે રીલ ઢીલી થઈ ગઈ છે. નવી માગે એક લેવું થાય ને પાછું હા પણ મસ્ત મસ્ત જો સિટી થઈ ને, પેલી થઈ હમણાં બીજી થશે. રાત આગળ છે ને લેતી જાય છે રીલ તે લેતી આવે. હાલો હા, જય સ્વામિનારાયણ. મમ્મી અમારા જે તમિલ ટીચર છે ને, એ જ્યારે પણ કોઈને કીધા હોય તો એક છોકરો એને કહે સારી થેન્ક યુ. હું છે ને 2 મહાનુભાવોને લઈ આવી છું. હવે છે ને રેડી કરીને મતલબ જમાડીને પાછા સ્કૂલ મૂકી આવું.
જો બાળકો બેસી ગયા જમવા. દીવાને છે ને રસ નો ભાવે એટલે એના માટે પીસ રાખ્યા હતા. ભાઈને રસ ભાવે. કેમ દીકુ? ચલો છોકરાઓનું લેવા મૂકવાનું બધું પતાવીને ફરીથી નાહી લીધું કેમ કે નાવું પડે એમ જ હતું. અને કેટલા વાગ્યા છે કહું? 1:45 થયો છે. હવે જમી લઈએ. દૂધની ના પાડતી છે. એવું છે હમણાં મેસેજ કરતું. ચલો હવે જમી લઈએ. ભૂખ એટલી લાગી છે પણ મેં કીધું છે ને પહેલાં નાહી લઉં પછી પાછું ઓલું થશે. જમીન પાછું તરત નવાશે નહીં એટલે. જો આજે બાને છે નોમ એટલે બાને ફરાળી ભાખરી છે ભાખરી બટેકાનું શાક અને બટેકાનું શાક, કાચા મરચાં છે ને રસ છે ને અમારા માટે છે પરોઠા. શીંગડાનું રાયતું ખાવું આવો. બાનું ફરાળ જ અલગ છે. દીવાબેનને એટલી કેરી માંડ ખવાણી થોડીક પડી રહી. ભાઈ રસ નો ખાતો. એ કે ઠંડો નથી થયો હજી. આપણે મોઢો બનાવ્યો કે નહીં એટલે. પરોઠું, બટેકાનું શાક, મરચું, રસ અને કાચી કેરીનો સંભારો. ચાલો બધા જમવા. આમાં મેથીનો ભૂકો નાખ્યો છે ને એટલે મમ્મી નહીં ખવાય. મેથી હોય ને. જો ખાવા પીવાનું પતી ગયું, બધું કામકાજ પતી ગયું છે. મતલબ કપડાં ઘડી થઈને મુકાઈ ગયા છે, બધું થઈ ગયું. જો બરાબર બધું જ પતી ગયું છે. ફીટ 1:30 થયો છે, રાઈટ 1:30 વાગ્યો છે. અને બધું કામકાજ પતાવીને અને બપોરે જે સૂવાની મજા છે ને, ભલે ઊંઘ આવે કે ન આવે પણ પથારીમાં પડી નહીં તે ફોન જોવાની જે મજા છે ને બપોર વચ્ચે, સ્વર્ગ. તો હાલો આપણે છે ને સૂઈ જઈએ થોડીક વાર. ઊંઘ આવે તો, નહીંતર હજી તો ફોન જોઈશ. અમારો વિડીયો છે એડિટ કરીશ ને એવું બધું કરીશ અને પછી છોકરાને લેવા જવાનો ટાઈમ થશે ત્યાં સુધી તો સાવ ફ્રી જ છીએ. ઊંઘ આવશે તો સૂઈ જશું. આમની આવ ને ક્યાં ક્યાં પણ ક્યાં જવું છે બોલો? કઈ નહીં સાઈબા. કેવો રહ્યો આજનો દિવસ સ્કૂલમાં? બહુ મસ્ત. જાને થોડુંક લીંબુ શરબત પીતી જા. કે બાય બાય. જો મેં નીચે છે ને સ્પાની અપોઇન્ટમેન્ટ લખાવી છે 2 દિવસથી. જો એ હોય ને તો હું કરાવતી આવું. આજકાલ પણ એ ભાઈ હતા નહીં, હોય તો કરાવી ન આવું. હવે નિકિતાબેન પાછા અહીંયા આવીને હુઈ ગયા. સ્પાનો મેળ પડ્યો નહીં. જો 6:45 થઈ છે અને એણે મને એવું કીધું ઘડીક વાર બેસતો 15-20 મિનિટ પછી આવે છે એટલે 7:15 પાક્કા. હા. પછી કલાક 1.5 કલાક કાઢે એટલે કેટલા વગાડે? 8:30 વગાડે. મેં તો કાલ વહી આવ્યા ઘરે. હવે જો એમાંય વિવેકનો ફોન આવી ગયો. બરાબર રસોઈ નહીં કરતી, એ પીઝા ઓર્ડર કરી દે છે અમને. બાને નોમ છે એટલે આજે મારે રસોઈમાંય રજા જ. એટલે મસ્ત અહીંયા તકિયો નાખીને હોવાનું છે અને ફોન જોવાનો. આરામ કરી લ્યો બાકી કાંઈ નહીં. હાલો આજે રસોડામાં છે આરામ અને સ્પામાં મેળ આવ્યો નહીં. મને એમ થયું આજે રસોઈ નથી ને મારે સ્પા થઈ જશે પણ હવે કાંઈ નહીં. જો એનો ફોન આવે તો ઠીક છે, નકર પછી કાલે. જો આજે તો છે ને હું સ્પાની પાછળ પેલું શું રે કહેવાય પકડદા રમું છું. પકડદાવું કેમ કે ફરીથી હું ગઈ જોવા. મેં કીધું કેમ કે વિવેકે કીધું હું બહારથી ઓર્ડર કરતો છું એમ પીઝા. તો મેં તું લાઈન ફ્રી બેઠી છું ફરીથી જોઈ આવું ભાઈ આવી ગયા છે કે નથી આવી ગયા. તો હું જોવા ગઈ હતી. હવે એને સલૂનમાં પાણી બંધ થઈ ગયું છે એટલે આજ તો મારો મેળ પડે એવું લાગતું નથી. અમારો ઓર્ડર આવી ગયો છે. ઓલું ક્યાં મૂક્યું? ચોકોલાવા.
2 છે પિઝા, 2 છે ગાર્લિક બ્રેડ અને 4 ચોકોલાવા. મમ્મીને તો નોમ છે એટલે એનું ફરાળી ભાખરીની બધું પડ્યું છે. અમે આ ખાઈ લઈશું. પૃથ્વી કેવું છે? મસ્ત. ખાવું જ બા? નહીં ખાઈ લો તમે. બને ફલાહાર. જો બાર તો સ્પાનો મેળો ન આવ્યો, ઘરે સ્પા કર્યું. પાલ એવું જ થઈ જાય ઘસી ને એવા હારા બા નમવા એટલું સારું છે ને, બધું મસાજ કરી દેશે અને પછી બાંધી દે ને એટલે રિલેક્સ થઈ જાય. રીત હોય ને કા આવી તરત બેસી જતો. હા થડે ને આમ કોકનો માથામાં ત્યાં મજા આવવા માંડે. હૃદય જીવા પૃથુ સારી બેસી જાય મારા બેટા એક પછી એક. પેલા તેલ નાખી દો પછી જો લાવો ને એ રહ્યું મારા ઓલામાં, દીવાના ઓલામાં છે. જો બાએ મને કેવી ચોટલી લઈ દીધી, ચમક ચોટલી. બહુ મસ્ત માલિશ કર્યું. હુઈ જાત એમ હતું. મેં મમ્મીનું જ કીધું, મેં હુઈ જાય છે એવું લાગે છે. હવે છે ને 1 ગ્લાસ ગરમ પાણી કરીને પી લઉં, કેમ કે આજ પીઝા ખાધા છે ને, એટલે ખાધા છે 2 પીસ જ તે, પણ તોય ગરમ ચોકોલાવા પાછું થોડુંક ખાધું એટલું દીવાનું. ગરમ પાણી કરીને પી લઉં અને પછી નાહી ધોઈને સૂઈ જઈએ. બહુ મજા આવી. જો તો આ બ્લોગ છે ને 2-3 દિવસનો ભેગો છે, પણ મને કમેન્ટ કરે છે ઘણા લોકો કે ડેઈલી બ્લોગ મૂકો, તો હું ટ્રાય કરીશ કે હવે ડેઈલીનું ડેઈલી મૂકી દઉં. બસ તો આ સાથે જ આ વિડીયોનો એન્ડ અહીંયા કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરજો અને મળીએ કાલે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.